સુરત શહેરની યુનિક હોસ્પિટલ પાસે 15 દિવસથી રસ્તા વચ્ચે મસમોટો ખાડો, પરંતુ પાલિકાને દેખાતું નથી। સુરતના યુનિક હોસ્પિટલ 4 રસ્તા પાસે કોવિડ હોસ્પિટલની બાજુમાં, જે સમગ્ર વિસ્તાર હોસ્પિટલનો છે અને પુષ્કળ પ્રમાણમાં લોકો આવે છે, ત્યાં છેલ્લા 15 દિવસથી મસમોટો ખાડો પડેલો જોવા મળી રહ્યો છે। પાલિકા દ્વારા એસએમસી દ્વારા પાણી લીકેજ શોધવા માટે ખાડા ખોદેલું હતું, પરંતુ 15 દિવસથી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। શા માટે એસએમસી દ્વારા આ ખાડો બંધ કરવામાં આવતો નથી? ખાડા બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવતી નથી। 15 દિવસથી આ ખાડો ખુલ્લામાં ખુલ્લો છે અને ચારો તરફ હોસ્પિટલના દર્દીઓ આવે છે, જાવે છે, રસ્તો ખુલ્લો છે આવવા જવા માટે, પરંતુ ખુલ્લામાં મોટો ગાબડો પડેલો છે અને તંત્રના આંખ આડા કાન છે। તંત્ર શેની વાટ જોઈ રહ્યું છે? કોઈ ઘટના બનશે પછી આ ખાડો પૂરાશે અને તેની કાર્યવાહી થશે। સમાજસેવી ધર્મેશ ગામી દ્વારા આજે સુરતના એસએમસીના તંત્રને વહેલી તકે આ ખાડો બંધ કરવા માટે અપીલ કરીને કહ્યું કે સમાજસેવી ધર્મેશ ગામી સુરત મહાનગરપાલિકા પાસે કરોડો રૂપિયાના સાધનો હોવા છતાં છેલ્લા 15 દિવસથી જે રીતના યુનિક હોસ્પિટલના જે 4 રસ્તા છે, બીઆરટીએસ રૂટ છે, જ્યાં કને ચારે બાજુ હોસ્પિટલો આવેલી છે, ત્યાં ખાડો 15 દિવસથી ખોદેલો છે। શું પ્રોબ્લેમ છે 15 દિવસમાં એમને હજી સુધી એ ખાડાની તકલીફ શું છે, પ્રોબ્લેમ શું છે, એ સોલ્યુશન નથી આવ્યું। એટલે આટલા બધા સાધનો, આટલા બધા લાખો રૂપિયાના પગારદાર એન્જિનિયરો હોવા છતાં જો મહાનગરપાલિકાના કારણે 15 દિવસ પબ્લિકને જો તકલીફ વેઠવી પડે, ટ્રાફિક જામની વેઠવી પડે તકલીફ, એમ્બ્યુલન્સોને તકલીફ વેઠવી પડે, તો આ માનું છું કે ક્યાંક ને ક્યાંક આ ઉદાસીનતા ભર્યું વલણ છે મહાનગરપાલિકાનું। તત્કાલ આજે કંઈ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરીને ત્યાં કને જે રોડનો ખાડો છે એ પૂરી અને રોડ કમ્પ્લીટ કરવો જોઈએ।